નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આલકંટી. તો આ પણ એક એવું સપ્તાહ રહ્યું કે જ્યાં બજારમાં એક જોશ દેખાયો અને આ સપ્તાહમાં પણ આપણે એક મજબૂતી તરફનો કારોબાર થતા જોયો છે. આ સપ્તાહની જો આપણે વાત કરીએ તો 1.5% મજબૂતી બજારે દર્શાવી છે અને જો આપણે એક્ઝેક્ટલી આ સપ્તાહના પરફોર્મન્સની વાત કરી લઈએ, સેન્સેક્સની જો અહીં આગળથી વાત કરીએ તો 1.48% મજબૂતી સાથે સેન્સેક્સ 81,904 ઉપર બંધ થયો છે અને નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ 1.51% મજબૂતી સાથે 25,114 ઉપર બંધ થતો જોવા મળ્યો છે. નિફ્ટી બેંકની વાત કરી લો, 1.28% મજબૂતી અહીંયા આગળ બની અને 56,809ના સ્તર પર અહીંયા ક્લોઝિંગ બેંક નિફ્ટીનું જોવા મળ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ બ્રોડર માર્કેટમાં કેવું રહ્યું તો 2% મજબૂતી અહીંયા પણ આવતી દેખાય. 2.02% મજબૂતી સાથે નિફ્ટી મિડ કેપ 58,227 ઉપર બંધ થયો છે અને નિફ્ટી સ્મોલ કેપની વાત કરીએ તો 1.90% મજબૂતી અહીંયા આગળ બની 17,989નો ક્લોઝિંગ આપણે સ્મોલ કેપમાં જોઈ શકીએ છીએ. હવે કયા એવા સેક્ટર્સ રહ્યા કે જેણે નિફ્ટીને સપોર્ટ કર્યો તો નિફ્ટીના જે ડિફેન્સ સેક્ટર છે ત્યાં સૌથી વધારે મજબૂતી બની, ત્યારબાદ આઈટીમાં મજબૂતી રહી, પીએસયુ બેંકમાં મજબૂતી રહી અને પીએસસી સ્ટોકમાં પણ સારી મજબૂતી આવતી આપણને જોવા મળી છે. દબાણ કયા સ્ટોક્સે અહીંયા આગળથી બનાવ્યું? દબાણમાં મોટાભાગને આપણે જોઈએ તો ઘણા ઓછા સેક્ટર રહ્યા છે કે જ્યાંથી આ સપ્તાહમાં દબાણ બન્યું છે. પણ આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ. આ સપ્તાહના નિફ્ટીના ટોપ ગેનર્સ ઉપર નજર કરી લઈએ તો બીઈએલ 7.69% જેટલું મજબૂત રહેતું કાઉન્ટર જોવા મળ્યું છે. બજાજ ફાઇનાન્સમાં 7%ની મજબૂતી બની છે. શ્રીરામ ફાઇનાન્સ 6.81% જેટલો મજબૂત થયો છે અને ઇન્ફોસિસ 5.61% મજબૂત થતો આપણને જોવા મળ્યો છે. ઘટનાના શેર ઉપર પણ જો નજર કરી લઈએ, નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર કયા રહ્યા છે તો ત્યાં આગળ ટ્રેન્ડના કાઉન્ટરમાં 7.21%નું દબાણ બન્યું છે. ટાઇટનમાં સાપ્તાહિક ધોરણે 2.55%નું દબાણ, ઇટરનલ 2.35% જેટલો તૂટ્યો તો ઇન્ડસઇન્ડ બેંકમાં 2.19%નું દબાણ બનતું જોવા મળ્યું છે. તો આ સપ્તાહના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ. અને હવે આવતા સપ્તાહની તૈયારી અંગે આપણે વધુ ચર્ચા કરીશું. આ માટે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આ પણ એક પોઝિટિવ સપ્તાહ અહીંયા આગળથી રહ્યું છે અને હવે આપણે જે ક્લોઝિંગ જોઈ રહ્યા છે 25,100ની ઉપરનું વીકલી ક્લોઝિંગ છે. આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતા સપ્તાહ માટે નિફ્ટી માટે આપની શું સલાહ બનશે? જે રીતે નિફ્ટીમાં જે કરંટ વીક હતું ઓલમોસ્ટ ઓલ ડેઝ જેટલા પણ હતા બધી મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે પોઝિટિવ ક્લોઝિંગ જ જોઈ છે અને એક સારું વીકલી ક્લોઝિંગ મળ્યું છે. સારી વસ્તુ એ છે કે જે ટ્રાયંગલ પેટર્ન ડેલી ચાર્ટ ઉપર બની હતી એના ઉપર જ એનું જે રેઝિસ્ટન્સ હતો સમવેર નિયર 25,070 ને 25,060ના વચ્ચે તો એના ઉપર જ ક્લોઝિંગ આપી છે એટલે ડેફિનેટલી એક બ્રેકઆઉટ દેખાડી રહ્યું છે. અને નેક્સ્ટ વીક માટે અગેન જે મેજર રેઝિસ્ટન્સ મને નિફ્ટી સ્પોટમાં દેખાય છે 25,250 થી 300ના ઝોનમાં દેખાય છે, જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે ડેલી ચાર્ટ ઉપર 23 જુલાઈ વાળો. તો એક મેજર રેઝિસ્ટન્સનું કામ કરશે એટલે હાયર લેવલ્સ ઉપર ડેફિનેટલી કોશિયસ રહેવાની જરૂરત છે. બટ એક નાના મોટા પુલબેક એક એક્સપેક્ટેડ છે નેક્સ્ટ વીક અરાઉન્ડ 25,000 સુધી યા મે બી 24,900 સુધી. એટલે મોટા ભાગે સપોર્ટ નેક્સ્ટ વીક માટે એક્સપેક્ટેડ છે 24,800 અને હાયર સાઈડમાં 25,300 350 એક મેજર રેઝિસ્ટન્સ રહેશે. બટ બેઝડ ઓન જે બીજા પણ ઇન્ડેક્સ છે, બેંક નિફ્ટી છે, બ્રોડર માર્કેટ છે, એટલે સેન્ટિમેન્ટ સારા છે એટલે બાય કરવાની જ સલાહ રહેશે. નિફ્ટીમાં કરંટ ભાવેથી બાય કરવાની સલાહ રહેશે અને હાયર સાઈડમાં ટાર્ગેટ મને 25,500 નિફ્ટી ફ્યુચર્સનો લાગી રહ્યો છે અને સ્ટોપ લોસ જે રહેશે 25,000ના નીચે રહેશે. અને ઇન ટર્મ્સ ઓફ બેંક નિફ્ટીની અંદર વધારે જગ્યા દેખાડી રહી છે કમ્પેર ટુ નિફ્ટી બીકોઝ જે 200 દિવસની એવરેજ હતી બેંક નિફ્ટીની અંદર ત્યાં મલ્ટિપલ બોટમ ફોર્મ થયા હતા અરાઉન્ડ 53,800-600ના ઝોનમાં. એના પછી એ ઝોનમાંથી બ્રેકઆઉટ પણ જોવામાં આવ્યો છે અને ક્લોઝિંગ અરાઉન્ડ 54,800 આગળ દેખાય છે. અને ઇન ટર્મ્સ ઓફ અગર આના ઇન્ડિકેટર્સની વાત કરીએ, ઇન્ડિકેટર્સમાં પણ નીચે એક ડાયવર્જન્સ દેખાડી રહ્યો તો એના ચલતે આપણે હાયર સાઈડમાં મોમેન્ટમ જોઈ રહ્યા છે. એટલે નેક્સ્ટ વીક બેંક નિફ્ટી પણ બાય કરવાની સલાહ રહેશે. બેંક નિફ્ટી ફ્યુચર્સ ટાર્ગેટ રહેશે 56,000નો અને સ્ટોપ લોસ લગાડશું 54,500ના નીચે.
ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. નિફ્ટીની જો વાત કરીએ તો સ્ટોપલોસ જે તમારે ધ્યાને રાખવાનો છે 25,000નો અને 25,500 સુધીના ટાર્ગેટ માટે નિફ્ટી પર જીગરજીની બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને બેંક નિફ્ટી ઉપર પણ ખરીદી કરીને ચાલવાની સલાહ, અને બેંક નિફ્ટીમાં 56,000ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 54,500નો સ્ટોપલોસ રાખવાની સલાહ બેંક નિફ્ટીમાં બની રહી છે. તો નિફ્ટી બેંક નિફ્ટી પર જીગરજીનો વ્યૂ પોઝિટિવ બની રહ્યું છે. ખરીદારી કરીને ચાલો. ત્યારે જ અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. રચના વૈદ્ય.inના રચના વૈદ્યની સલાહ જોઈ લઈએ તો એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 25,300થી 25,400નો, 25,125નો સ્ટોપલોસ રાખવાની સલાહ રચનાજી તરફથી. તો હવે નજર કરીએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગરની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,300નો અને 25,000નો સ્ટોપલોસ રાખીને ચાલવાની સલાહ વિરાટજી તરફથી બની રહી છે. તો તમામ આપણા નિષ્ણાતોની સલાહ જે છે નિફ્ટી માટે બાઇંગ તરફની બનતી જોવા મળી રહી છે. હવે જીગરજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. જીગરજી, ટોપ પરફોર્મર સેક્ટર આ વીકનું જે રહ્યું છે ડિફેન્સ, અને શુક્રવારના દિવસે પણ એક જોરદાર ઉછાળો અહીંયા આગળથી જોવા મળ્યો. બીએલનું કાઉન્ટર સાપ્તાહિક ધોરણે નિફ્ટી 50નું ટોપ ગેનર રહ્યું છે, જ્યાં 7.5% જેવી મજબૂતી બની છે. અને શુક્રવારના દિવસે મસ્કાઉ ડોક જેવા કાઉન્ટર હોય, HAL હોય કે પછી ગાર્ડન રીચ શિપયાર્ડ હોય, આ બધા જ કાઉન્ટરે એક મોટા ઉછાળા બતાવ્યા છે. તો ડિફેન્સ સેક્ટરમાંથી કયા એક કે બે કાઉન્ટર એવા બનશે કે જ્યાં આપ ખાસ ફોકસ રાખી રહ્યા છો અને કયા ટાર્ગેટ ત્યાં જોઈ રહ્યા છો? સૌથી પહેલા જે રીતે ડિફેન્સ કરંટ વીકમાં ચાલ્યું છે, જેટલા પણ સ્ટોક છે HAL, BEL, BDL, કોચિન શિપયાર્ડ, મેસડોક, ઓલમોસ્ટ સિમિલર કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર છે. અને મોસ્ટલી બધામાં આજે આપણે 4 થી 5% જે રેલી હતી એ જોઈ છે. પણ જે વધારે ગમી રહ્યો છે એઝ ઓફ નાઉ બેઝડ ઓન સ્ટ્રક્ચર, મને કોચિન શિપયાર્ડ વધારે ગમી રહ્યો છે. બીકોઝ કોચિન શિપયાર્ડમાં જે રીતે સ્ટ્રક્ચર છે થોડું અલગ છે કમ્પેર ટુ જે બીજા બધા છે HL ને BL. બીકોઝ આની અંદર મૂવ એક્સટેન્ડ નથી થયો, અને કમ્પેર ટુ બીજા બધા જે છે BL ને HL, એની અંદર મૂવ થોડો એક્સટેન્ડ થઈ ગયો છે. સો આની અંદર 3 પોઈન્ટ ડાયવર્જન્સ પણ દેખાડી રહ્યું છે. ડેલી ચાર્ટ ઉપર લેવલ્સ હતા અરાઉન્ડ 1600ના, અને ક્લોઝિંગ એકદમ સ્ટ્રોંગ આવી છે 1745ની. એટલે નેક્સ્ટ વીક કોચિન શિપયાર્ડ બાય કરવાની જ સલાહ રહેશે. ટાર્ગેટ 1900નો રહેશે અને સ્ટોપલોસ રાખશું 1640ના નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. અને કોચિન શિપયાર્ડ જે છે આજે મારા જે વીકલી પિક્સ છે એમાં પણ એક કોચિન શિપયાર્ડ રહેશે. ઓકે, તો કોચિન શિપયાર્ડ ઉપર ખાસ જીગરજીની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો 1900નો ટાર્ગેટ અહીંયા આગળથી તમે કોચિન શિપયાર્ડમાં જોઈ શકો છો, અને સ્ટોપલોસ 1,640નો રાખવાનો રહેશે. તો આ કોચિન શિપયાર્ડ ઉપર એક ખાસ સલાહ બની રહી છે. ત્યારે જો આપણે આગળ વધ્યા, જે બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ પણ ટોપ ગેનર્સમાં સામેલ થયા છે, જ્યાં લગભગ 7%ની સાપ્તાહિક મજબૂતી આવતી જોવા મળી છે. આ કાઉન્ટર્સના ચાર્ટ આપને કેવા લાગે છે, અને અહીંયા તમારી સલાહ આવતા વીક માટે કઈ રીતની બનશે? બજાજ ફાઇનાન્સમાં ડેફિનેટલી વન સાઇડેડ મૂવ છે. ઓલમોસ્ટ જે બોટમ 870માં બની હતી એના પછી નોનસ્ટોપ આપણે 1003નો એક ક્લોઝિંગ જોયો છે. તો આની અંદર હાયર સાઇડ ઉપર પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે. બીકોઝ જે રીતે એક્સટેન્ડ થયો છે હું, તો એક પુલબેક નેક્સ્ટ વીક જોવા મળી શકે છે એટલીસ્ટ 30 થી 35 પોઈન્ટનો. અને ઇન ટર્મ્સ ઓફ શ્રીરામ ફાઇનાન્સ જોઈએ આપણે, તો શ્રીરામ ફાઇનાન્સમાં કમ્પેર ટુ બજાજ ફાઇનાન્સ એનો ચાર્ટ હજી પણ થોડું ઓવર એક્સટેન્ડેડ નથી લાગતું. બીકોઝ બોટમથી હમણાં જ રિવર્સ થયો છે અને 200 દિવસની એક્સપોનેન્શિયલના ઉપર ટ્રેડ કરી રહ્યો છે. 632નો ભાવ છે. નેક્સ્ટ વીક માટે અગેન આને બાય ઓન ડિપ્સની આપણે સ્ટ્રેટેજી યુઝ કરી શકીએ છીએ. 620 સુધી સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની સલાહ રહેશે. 600ના નીચે એક સ્ટોપ લોસ રહેશે, અને હાયર સાઇડમાં 655 ને 665ના એક ટાર્ગેટ લઈને ચાલશે. ઓકે, તો શ્રીરામ ફાઇનાન્સમાં અહીંયા આગળથી 665 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી તમે ધ્યાને રાખીને બાઇંગ તરફ રહી શકો છો. તો આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. ત્યારબાદ આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ, જ્યાં આઉટ પરફોર્મર ઇન્ફોસિસ ચોક્કસપણે આપણને રહેતો દેખાયો છે. 6.5% કરતાં વધારેની સાપ્તાહિક મજબૂતી આ કાઉન્ટરે દર્શાવી છે. ત્યારબાદ HCL ટેક હોય, ટેક મહિન્દ્રા હોય, અહીંયા પણ 3.5-4%ની સાપ્તાહિક મજબૂતી બની છે. તો આઈટી સેક્ટરમાંથી કયા સ્ટોક્સ પર ધ્યાન રાખવું જોઈએ?
આઈટીમાં ઇન્ફોસિસ તો ડેફિનેટલી છે, બટ સ્ટ્રક્ચર વાઇઝ ટીસીએસ વધારે ગમી રહ્યું છે, બીકોઝ જે રીતે ટ્રિપલ બોટમ બની છે 3000 ના લેવલે, સાથે સાથે ડાયવર્જન્સ પણ ક્રિએટ થયો છે, અને જે રીતે 3000 ના લેવલ સાથે જે હાર્મોનિક પેટર્ન બની છે, એક્ઝેક્ટલી 3000 ના લેવલ્સ જ બની છે. નેક્સ્ટ વીક આમાં ડેફિનેટલી આપણને એક સારો બાઉન્સ કે રેલી જોવા મળી શકે છે. 150 થી 200 પોઈન્ટ એક્સપેક્ટેડ છે, એટલે બાય કરવાની સલાહ છે ટીસીએસ ને. કરંટ ભાવેથી 3000 ના નીચે સ્ટોપ લોસ રહેશે અને 3400 ના ટાર્ગેટ લઈને ચાલશે. ઓકે, તો ટીસીએસ પર ધ્યાન રાખો. 3400ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આઈટી કાઉન્ટરમાંથી ખાસ ટીસીએસ પર તમે આ એક ફોકસ રાખીને ચાલી શકો છો. મેટલને લગતા કાઉન્ટરમાં પણ આ સપ્તાહમાં આપણને ફોકસ રહેતો જોવા મળ્યો, જેમાં હિન્દુસ્તાન ઝિંકની જો આપણે વાત કરીએ, શુક્રવારના દિવસે પણ સારો ઉછાળો હતો અને વીકલી બેઝિસ ઉપર પણ આ કાઉન્ટરમાં એક મોટો ઉછાળો જોવા મળ્યો છે. તો વીકલી બેઝિસ પર 5% ઉપરની મજબૂતી છે. હિન્દ કોપરનું કાઉન્ટર એવું છે કે વીકલી બેઝિસ પર 13-14% મજબૂતી દર્શાવી રહ્યું છે. તો આ કાઉન્ટર આપને કેવા લાગે છે? હિન્દ કોપર જે છે થોડું આ એક જ વીકની અંદર ઓલમોસ્ટ 14-15% ચાલ્યું છે, બટ બ્રેકઆઉટ ડેફિનેટલી આવ્યો છે આની અંદર. સો નેક્સ્ટ વીક અગર નીચે પુલબેક મળે છે, અરાઉન્ડ કરંટ ભાવ 280 છે, 270 સુધી મળે છે, તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે 270 ના લેવલ્સથી, અને સ્ટોપ લોસ લગાડશું 240 ના નીચે, અને ટાર્ગેટ લઈને ચાલશું આપણે 320 થી 325 ના. ઓકે, હિન્દુસ્તાન કોપર, હિન્દ કોપર ઉપર ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 270ની આસપાસથી ખરીદારી કરો. 240નો સ્ટોપ લોસ, 320ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. આ ઉપરાંત અદાણી ગ્રુપના અમુક સ્ટોકમાં આપણને સારી મજબૂતી દેખાય છે. જ્યાં આપણે જોઈએ તો અદાણી પોર્ટ નિફ્ટી 50માંથી 6.5%ની સાપ્તાહિક મજબૂતી દર્શાવી રહ્યો હતો. તો અદાણી પાવર પણ આ વીકમાં ફોકસમાં રહ્યો, જેણે 7% કરતાં વધારેની મજબૂતી સપ્તાહમાં બતાવી છે. તો આ બે સ્ટોક આપને કેવા લાગે છે, અથવા અદાણી ગ્રુપમાંથી કોઈ બીજો સ્ટોક પર આપ ખાસ ફોકસ કરી રહ્યા છો? અદાણી ગ્રુપમાંથી અદાણી પોર્ટ્સ વધારે ગમી રહ્યો છે, બીકોઝ જે રીતે ટ્રાયંગલ ફોર્મેશન થઈને બ્રેકઆઉટ આવેલું, લેવલ્સ હતા અરાઉન્ડ 1370, 1380 ના, અને કરન્ટલી આપણે ક્લોઝિંગ પણ સમવેર નિયર 1400 ના નીચે, સ્લાઇટલી નીચે છે. સો નેક્સ્ટ વીક અગેન આની અંદર એક સપોર્ટ લેવામાં જોવામાં આવશે 1370, 1375 આગળ, તો ત્યાં આગળ બાય કરવાની સલાહ છે, બીકોઝ એ બ્રેકઆઉટ ઝોન જ છે. અને હાયર સાઈડમાં એક 1450 સુધીના લેવલ્સ આવી શકે છે અડાની પોર્ટ્સમાં. સ્ટોપ લોસ રહેશે 1370 1360 નીચે. અને હવે સમય છે આપની પસંદગીના સ્ટોક્સ જાણવાનો. તો આવતા સપ્તાહ માટે આપની એક પસંદગી તો આપણે જણાવી છે, કોચિન શિપયાર્ડ. દર્શકો માટે એના લેવલ આપણે ફરીથી જણાવી દઈશું. અને બીજો આપની પસંદગીનો સ્ટોક કયો બની રહ્યો છે? જી જીગરજી, આપ અનમ્યુટ કરશો પ્લીઝ. કોચિનના જે લેવલ્સ જે છે એ બાઇંગ તો કરંટ ભાવેથી આપણે કરી શકીએ છીએ. જે મને ટાર્ગેટ એક્સપેક્ટેડ છે 1900 નો છે, અને સ્ટોપ લોસ એમાં આપણે રાખશું 1640 નો. સેકન્ડ પિક છે કોલ ઇન્ડિયા છે. કોલ ઇન્ડિયામાં એકદમ ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રક્ચર બની રહ્યું છે. છેલ્લા ઓલમોસ્ટ મે મહિનાથી અગર કરંટ ડેટ સુધી આપણે જોઈએ તો જે કન્સોલિડેશન ચાલી રહ્યું છે 413 થી લઈને 380 ના અપ્રોક્સિમેટ ઝોનમાં, અને સાથે સાથે એમાં ડાયવર્જન્સ પણ ડેવલપ થયો છે. અને લાસ્ટ વીક આપણે ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ જોયો તો લેવલ્સ હતા 385 ના, અને કરંટ વીકમાં આપણે એના ઉપર જ ક્લોઝ થયા છે 394. એટલે કોલ ઇન્ડિયાને બાય કરવાની સલાહ રહેશે. નેક્સ્ટ વીક માટે ટાર્ગેટ એનો રહેશે 415 નો, અને સ્ટોપ લોસ જે રહેશે 385 ના નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી લગાડશું. થર્ડ પિક છે આઈટીઆઈ. આઈટીઆઈમાં પણ ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રક્ચર ફોર્મ થયું છે. જે રીતે જે મોટો મૂવ આવેલો મે મહિનામાં, એના પછી કન્ટિન્યુઅસલી આપણે એની અંદર લોઅર લોસ બનતા જોયા છે, અને રિસેન્ટલી એક ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ દેખાય છે. સાથે સાથે ડાયવર્જન્સ પણ છે આમાં, અને ઓવરઓલ આનો ટાર્ગેટ મને નેક્સ્ટ વીક માટે એક્સપેક્ટેડ છે અરાઉન્ડ 340 નો, અને સ્ટોપ લોસ રહેશે 295 ના નીચે ક્લોઝિંગ બેસિસના હિસાબ.
ઓકે, તો જીગરજી આજે આપણને માટે 3 સ્ટોક પસંદ કરીને આપ્યા છે. એક છે કોચિન શિપયાર્ડ, બાય કરવાની સલાહ કરંટ પ્રાઇસથી 1900ના ટાર્ગેટ અને 1640નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. બીજી પસંદગી જે બની રહી છે કોલ ઇન્ડિયા ઉપર બની રહી છે. 415નો ટાર્ગેટ, 385ની આસપાસ સ્ટોપ લોસ લગાડવાનો રહેશે અને આઈટીઆઈમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 340નો ટાર્ગેટ, 295ના સ્ટોપ લોસ. તો આ 3 જીગરજીની પસંદગીના કાઉન્ટર્સ અહીંયા આગળથી એઝ અ ટ્રેડિંગ કોલ્સ બની રહ્યા છે. ચર્ચાની અંદર આપણે આગળ વધીએ અને થોડા ઘટનારા સ્ટોક્સની પણ જો અહીંયા આગળથી વાત કરી લઈએ. આ સપ્તાહનો ટોપ લૂઝર કાઉન્ટર ટ્રેન્ટનો રહ્યો છે, જ્યાં 7.25% જેવું દબાણ સાપ્તાહિક ધોરણે બનતું જોવા મળ્યું છે. આ ટ્રેન્ડના ચાર્ટ આપને કેવા લાગે છે જીગરજી? અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? ટ્રેન્ડમાં કરંટ વીકમાં ડેફિનેટલી વીકનેસ દેખાય છે. ઓવર 7% નો ડ્રોપ પણ છે, બટ ઓવરઓલ મોટા ભાગે આનું જે કન્સોલિડેશન ઝોન છે 4850 થી લઈને હાયર સાઈડમાં અરાઉન્ડ 5700 નું એક ઝોન છે. તો આની અંદર ટ્રેડ કરશે તો એટલીસ્ટ આની અંદર શોર્ટ કરવાની તો ડેફિનેટલી સલાહ નથી, બટ વેટ એન્ડ વોચ કરવાની સલાહ છે એઝ ઓફ નાઉ. બીકોઝ નેક્સ્ટ વીક અગર આ સ્ટેબલ થાય છે 5000 ના ઉપર એટલીસ્ટ 2 થી 3 દિવસ માટે, તો આપણને ત્યાંથી એક બાઉન્સ જોવામાં મળી શકે છે. અને જ્યારે 5000 ની ઉપર ક્લોઝિંગ આવશે 2 થી 3 દિવસ માટે, તો જ આપણે રિવ્યુ કરીને બાયની સલાહ એમાં મળશે. ઓકે, તો આ તો આપણે ટ્રેન્ડની આગળથી વાત કરી. બેંક્સની પણ વાત કરી લઈએ, કારણ કે બેંકમાં ઇન્ડસઇન્ડ બેંકમાં 2.25%નું સાપ્તાહિક ધોરણે આપણને દબાણ જોવા મળ્યું છે. બાકીની બેંકની જો આપણે વાત કરીએ, એચડીએફસી 0.40%ની આસપાસ સાપ્તાહિક મજબૂતી, 1% મજબૂતી આઈસીઆઈસીઆઈ બતાવી છે અને એસબીઆઈમાં 2%ની મજબૂતી રહી છે. બેંક્સમાંથી કયા કાઉન્ટર ઉપર નજર રાખવી જોઈએ જીગરજી? બેંક્સમાં ઓવરઓલ એક્સિસ બેંક સારું લાગી રહ્યું છે. એક્સિસ બેંકમાં કરંટ વીકમાં એક સારી મોમેન્ટમ ગેઇન થઈ છે અને ઇવન એના પહેલા એક સારું એવું કરેક્શન પણ આવી ચૂક્યું છે. 1250 થી લઈને ઓલમોસ્ટ 1050 સુધી 200 પોઈન્ટનું અપ્રોક્સિમેટ કરેક્શન છે. અને રિસેન્ટલી જે રિવર્સલ દેખાડ્યું છે 1050 થી છે, એ એક્ઝેક્ટલી પ્રીવિયસ બ્રેકઆઉટ રેન્જ છે અને સાથે સાથે ત્યાં આગળ ડાયવર્જન્સ પણ જોવામાં આવ્યો છે. એટલે નેક્સ્ટ વીક અગેન આની અંદર આપણે સ્ટેગર્ડ મેનરમાં નીચે 1080 સુધી મળે છે તો પણ બાય કરવાની સલાહ. સ્ટોપ લોસ જે રહેશે 1060 ના નીચે રહેશે અને ઓવરઓલ જે ગેપ છે 17 જુલાઈનો 1150 નો, ત્યાં સુધી એક ટાર્ગેટ એક્સપેક્ટેડ છે. ઓકે, તો એક્સિસ બેંક પર ફોકસ રાખી શકો છો. 1060નો સ્ટોપ લોસ અને 1150 એટલે 1150ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો આપણે બેંક્સની આગળથી વાત કરી. આ ઉપરાંત ઓટો કાઉન્ટર્સની પણ વાત આપણે જો કરી લઈએ. સપ્તાહમાં ઉતાર ચઢાવ દેખાયા, પણ ટાટા મોટર્સનું કાઉન્ટર જોઈએ સાપ્તાહિક ધોરણે 3.40% મજબૂત રહ્યું છે. આ ઉપરાંત પણ આપણે એમએનએમ જેવા કાઉન્ટરની વાત કરીએ તો એમાં સાપ્તાહિક ધોરણે એટલી મજબૂતી નથી દેખાઈ. મારુતિ સુઝુકી 3.25% જેવું મજબૂત રહ્યું છે. તો કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ રહ્યા છે ઓટોમાં સાપ્તાહિક ધોરણે. ઓટોમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? ઓટોમાં જે રીતે આપણે અપાર્ટ ફ્રોમ ધીસ વીક છેલ્લા 2 વીકથી જે આવી રહી છે મોમેન્ટમ, એમાં ખાલી ટાટા મોટર્સ જ એવું છે જે ઓછો ચાલ્યો છે કમ્પેર ટુ ધ બીજા બધા જે હીરો મોટો ને બજાજ ઓટો છે. સો આની અંદર ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ વીકલી ઉપર ડેફિનેટલી દેખાડી રહ્યું છે અને જે 200 પીરિયડની એક્સપોનેન્શિયલ એવરેજ છે વીકલી ચાર્ટ ઉપર, એ સમવેર નિયર 650 ના ઝોનમાં આવે છે. તો ત્યાં આગળ એક સારું બેઝ ક્રિએશન દેખાડી રહ્યું છે. ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ પણ છે અને આરએસઆઈ જે છે અબવ 50 આવી ચૂકી છે, અરાઉન્ડ 54 સુધી દેખાડી રહી છે. તો નેક્સ્ટ વીક આમાં એટલીસ્ટ મને 750 સુધીના લેવલ્સ એઝ અ ટાર્ગેટ એક્સપેક્ટેડ છે. સો બાય કરવાની સલાહ છે 750 માટે અને સ્ટોપ લોસ જે રહેશે એ 690 ના નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી લગાડશું ટાટા મોટર્સ. ઓકે, તો ટાટા મોટર્સ ઉપર બાઇંગની સલાહ અહીંયા આગળથી બની રહી છે અને અહીંયા આગળ જે લેવલ્સ તમારે ધ્યાને રાખવાના છે સ્ટોપ લોસ માટે 619નું લેવલ, માફ કરશો 690નું લેવલ ખાસ ધ્યાને રાખશો અને 750ના ટાર્ગેટ માટે ટાટા મોટર્સમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. જીગરજી, એક સંવર્ધન જે કાઉન્ટર છે મધરસનવાળું, એના ઉપર આપણે નજર કરી લઈએ કે ત્યાં એક 11% મજબૂતી વીકમાં અને આજના એક દિવસની એટલે શુક્રવારના દિવસની વાત કરીએ તો 4% મજબૂતી આપણને દેખાય છે સંવર્ધન મધરસનમાં. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? મધરસનમાં અગેન કરંટ વીકમાં ઓનગોઈંગ જે વીક છે એમાં 10.6% ઓલરેડી
ગેઇન્સ થઈ ગયો છે અને જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે અગેન આની અંદર એટલીસ્ટ નેક્સ્ટ વીકમાં 115 114 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે બીકોઝ જે રીતે સ્ટ્રક્ચર છે સાથે સાથે મેકડીનો જે હિસ્ટોગ્રામ છે એમાં પણ ડાયવર્જન્સ દેખાડી રહ્યું છે એટલે બાય કરવાની જ સલાહ છે આની અંદર કરંટ ભાવેથી 104 ની અપ્રોક્સિમેટ ક્લોઝિંગ છે તો નેક્સ્ટ વીક 104 ને 114 ના વચ્ચે પણ મળે છે તો સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રાખશું એ 96 ના નીચે રાખશું ને 115 116 ના આપણે ટાર્ગેટ લઈને ચાલશું મધરસનનું. ઓકે, તો 115 116ના ટાર્ગેટ અહીંયા કરતી સંવર્ધન મધરસનમાં આપણે બનતા જોઈ શકીએ છીએ, તો એના વિશે આપણે ખાસ વાત કરી છે. BSEનું કાઉન્ટર ઉપર નજર કરી લઈએ, જ્યાં એક ઘટાડો આપણને બનતો દેખાયો અને કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સની માંથી આપની કઈ રીતની ક્યાં સલાહ બનશે? સૌથી પહેલા તો આપણે BSE ની વાત કરીએ બીકોઝ BSE માં એઝ ઓફ નાઉ ટર્ન અરાઉન્ડ જેવું દેખાતું નથી કાંઈ પણ બીકોઝ જે રીતે જૂન મહિનામાં ટોપ બનેલું એના પછી કન્ટિન્યુઅસલી લોવર લો ડેલી ચાર્ટ ઉપર બની રહ્યા છે. સો હજી પણ એક્સપેક્ટેશન એ છે કે જે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન હતું 17 એપ્રિલનું લેવલ છે 2050ના, સો એટલીસ્ટ મને 2000 થી લઈને 2100 સુધીનો જે ઝોન છે એ ટેસ્ટ થતા દેખાઈ રહ્યો છે નેક્સ્ટ વીક. એટલે જ્યાં સુધી આપણાને એટલીસ્ટ 1 થી 2 વીક સુધી સસ્ટેન નથી થતો 2100 ના ઉપરના લેવલ્સમાં નેક્સ્ટ વીકની અંદર, ત્યાં સુધી આમાં રિવર્સલ જોવા નહીં મળે. સેકન્ડ સ્ટોક છે MCX છે. MCXમાં એક સારું એવું કન્સોલિડેશન પછી બ્રેકઆઉટ થવાની જે ટ્રાય થઈ હતી પણ બ્રેકઆઉટ ક્લોઝિંગ નથી આવી 7800 ના ઉપર, એટલે નેક્સ્ટ વીક 7800 ની ઉપર ક્લોઝિંગ આવે છે તો જ બાય કરવાની સલાહ રહેશે અને ઇનકેસ આવે છે તો 7600 નું સ્ટોપ લોસ રહેશે અને 8200 ના ટાર્ગેટ રહેશે. ઓકે, તો આ આપણે ખાસ કરીને MCX BSE કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સની વાત કરી. ઇટરનલનું કાઉન્ટર પર નજર કરી લઈએ, ત્યાં પણ 2.25% આસપાસનો ઘટાડો જોવા મળ્યો છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? ઇટરનલમાં તો ક્લિયર કટ ટ્રિપલ ટોપ જે બન્યું છે સાથે સાથે નેગેટિવ ડાયવર્જન્સ પણ બન્યો છે, તો આની અંદર નેક્સ્ટ વીક બિલો 318 એટલે 318 ના નીચે ક્લોઝિંગ આવે છે તો આપણને શાર્પ નીચે 300 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. એટલે આને સેલ ઓન રાઇઝ કરવાની જ સલાહ રહેશે ઇટરનલને. સ્ટોપ લોસ જે રહેશે આપણે 331 ના ઉપર રાખશું અને ડાઉનસાઇડમાં ટાર્ગેટ મને 300 થી લઈને 302 સુધીના દેખાડી રહ્યા છે. ઓકે, 302 સુધીના ટાર્ગેટ અહીંયા આગળ બની શકે છે, તો આ કાઉન્ટરમાં એક હજી પ્રેશર આવતું દેખાઈ શકે છે. અને ત્યારે જીગરજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા સ્પેસિફિકલી કોચિન શિપયાર્ડ, કોલ ઇન્ડિયા અને ITI તે અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ હાલ આ શોમાં આટલું જ, સ્ટોક ધીસ વીકમાં આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.